નમસ્કાર મિત્રો, નીલકંઠ ડેરી ફાર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ફીડિંગ બાબતે. તો ફીડિંગમાં ટીએમઆર કેવી રીતે બનાવવું? ટીએમઆર મતલબ ટોટલ મિક્સ રાશન. હવે લોકો એવું સમજતા હોય છે કે ભાઈ ટીએમઆર ફીડ બનાવવા માટે ટીએમઆર મશીનની જરૂર પડે, પણ એવું નહીં હોતું. આપણે આજે શીખીશું ટીએમઆર મશીન વગર ટીએમઆર કેવી રીતે તૈયાર કરવું. તો તમે જોઈ શકો છો મિત્રો, આજે અમે એક ગ્રુપ 40 લીટરવાળી ગાય માટે બનાવી રહ્યા છીએ. તો અમે નીચે સાઇલેજ નાખ્યું છે, એની ઉપર દાણ નાખ્યું છે. હવે અમે સૂકું નાખીએ છીએ. તો આ રીતે મિત્રો ટીએમઆર મશીન વગર આપણે ટીએમઆર બનાવી શકીએ છીએ. ટીએમઆર શું હોય છે કે લીલો ચારો, સૂકો ચારો, દાણ આ બધું મિક્સ ગાયને આપવું જોઈએ, જેનાથી ગાયનો રૂમેન વ્યવસ્થિત સ્ટિમ્યુલેટ રહેશે, એક્ટિવ રહેશે. એકલો દાણો એક ટાઈમ આપવો, એક ટાઈમ લીલું આપવું, એક ટાઈમ સૂકું આપવું એ બેસ્ટ પ્રેક્ટિસ નથી. હવે આ જે ત્રણેય વસ્તુ મિક્સ કરી છે એની ઉપર પાણી નાખીશું અને પછી એને મિક્સ કરીશું. તો મિત્રો, આની અંદર હવે આપણે મોલાસીસ નાખીએ છીએ. આ મોલાસીસ આમ તો જાડું હોય છે, પણ એને પાણી નાખીને પતલું કરી દીધું છે જેથી મિક્સિંગ પ્રોપરલી થાય. તો આ રીતે મોલાસીસ નાખીશું. તો મિત્રો, મોલાસીસ પછી હવે જરૂરી માત્રામાં જેટલી જરૂર હોય એ પ્રમાણે પાણી નાખવામાં આવે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ પાણી કેમ નાખવાનું? તો મિત્રો, ગાય એક ચાલાક હોશિયાર પ્રાણી છે. ગાય શું કરે છે, ધારો કે મને આપણે પાણી નથી નાખતા તો બી આ આટલું મિક્સ હોવા છતાં બી ગાય એમાંથી સોર્ટિંગ કરીને ખાલી એકલો દાણો જ ખાય છે. પરંતુ પાણી નાખીને મિક્સ રીતે પ્રોપર હલાવીએ આપણે તો શું થાય છે કે જે દાણો હોય છે એ ચારાની પત્તા ઉપર ચોંટી જાય છે, જેથી ગાયે દાણો ખાવા માટે લીલો ચારો, સૂકો ચારો બધું જોડે જ ખાવું પડશે. એનાથી શું થાય છે કે ગાયનો રૂમેન વ્યવસ્થિત સ્ટિમ્યુલેટ અને એક્ટિવ રહેશે. એસિડોસિસનો એવો કોઈ પ્રશ્ન થતો નહીં. તો મિત્રો, પાણી પછી તમે જોઈ શકો છો આપણે મિક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે મિક્સિંગ કરી દેવાનું. આવું 2-3 વખત તમે રિપીટ કરશો એટલે પ્રોપર મિક્સિંગ થઈ જાય છે ટીએમઆર જેવું જ. તો મિત્રો, એક વખત મિક્સિંગ કરી દીધું છે. હજુ થોડું ટીએમઆર કોરું દેખાય છે તો આપણે થોડું પાણી એડ કરીશું. મિત્રો, અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે પશુપાલનને લગતી માહિતી આપના સુધી પહોંચાડવાની અને આપને ઉપયોગી થાય એવી માહિતી અમે શેર કરીશું. અને શક્ય હોય ત્યાં સુધી અમે એવો પ્રયત્ન કરીશું કે મોટી મશીનરી કે કોઈ મોટા ખર્ચા વગર સાદી દેશી જુગાડ પદ્ધતિથી પશુપાલન કેવી રીતે કરી શકાય એ પણ અમે બતાવીશું. બીજી વખત મિક્સ થઈ રહ્યું છે મિત્રો. બીજું એક વાત મિત્રો તમને કહી દઉં કે શક્ય હોય તો બધું તમારું ટીએમઆર કે જે હોય તમારું ફીડ, લીલો ચારો, સૂકો ચારો વજન કાંટામાં તોલીને માપીને આપો, જેથી કોઈપણ ગાયને વધારે કે ઓછું ના પડે એન્ડ પ્રોપર બેલેન્સ ડાયટ તમે આપી શકો. શક્ય હોય તો એવો ટ્રાય કરજો. ત્રીજી વાર મિક્સ કરી રહ્યા છીએ. લગભગ 3-4 વાર મિક્સ કરવાથી પ્રોપર ટીએમઆર બની જાય છે. થોડી મહેનત લાગશે, પરંતુ ગાયને તમે એક સારો બેલેન્સ રાશન આપી શકશો, જેનાથી પરફોર્મન્સમાં ઘણો એવો સુધાર આવશે. તો મિત્રો, હવે આપણે ટીએમઆર ચેક કરીશું કે પ્રોપર બની છે કે નહીં. તો તમે જોઈ શકો છો લીલો ચારો, સૂકો ચારો, દાણ બધું જ મિક્સ થઈ ગયું છે. થોડું પાણી ઓછું છે, બાકી ઓકે છે. તો દાણ ચારા ઉપર ચોંટી જાય એનાથી ફાયદો એ થાય કે ગાયને દાણ ખાવા માટે લીલું સૂકું બંને જોડે ખાવું જ પડે છે અને એનાથી એનું રૂમેન સારું એવું સ્ટિમ્યુલેટ રહે છે. આવા જ ઉપયોગી વિડીયોઝ માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.